દીક્ષા લેનારમાં કયા ગુણો હોવા જોઈએ અને આપનારની પાત્રતા કેવી જોઈએ, એ બંનેની વાત કરી. અને આપનાર સુયોગ્ય હોય તો લેનારની પરીક્ષા કેવી રીતે કરવી, એની પણ વાત. એક આત્માને સંભાળવાનો છે, એક આત્માને સાચવવાનો છે, એમાં પરિવર્તન લાવવાનું છે. એની જવાબદારી દીક્ષા આપનાર સ્વીકારે છે. એ જવાબદારી કેટલી મોટી છે એ આ બધી વાતો ઉપરથી સમજાય છે. પાત્રતા કેવી હોય, ગુણો કેવા હોય ત્યારે હું આપી શકું ને કોઈક લઈ શકે. અને બધી જ પરીક્ષા થાય પછી જે લેનાર હોય એ ગુરુને નિવેદન કરે કે સાહેબ હવે મને સ્વીકાર. સ્વીકારનો અર્થ એક જ છે, સમર્પણ. હવે આજ સુધી મારું જે કંઈ પણ હતું, હું જે કંઈ પણ હતો, એ બધું જ ભૂલીને હવે હું અહીંયા પ્રભુની આજ્ઞામાં સ્થિર થવા આવ્યો છું. ધર્મ એ ગૃહસ્થનો હોય કે સાધુનો, ધર્મ એટલે આજ્ઞામાં સ્થિર રહેવાનો પુરુષાર્થ. પ્રભુની આજ્ઞાને ધીમે 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 આત્મસાત કરવાનો પુરુષાર્થ, એનું નામ ધર્મ છે. અહીંયા ગુરુને સમર્પિત થાય અને ગુરુ પણ અનુગ્રહ ધિયા અભ્યુપગમ, કઈ બુદ્ધિથી દીક્ષા આપે, કઈ બુદ્ધિ. તમે દીક્ષાને પાત્ર છો, તમે દીક્ષા માટે લાયક છો, અધિકારી છો, તમને દીક્ષા આપવામાં આવે છે. પણ કઈ બુદ્ધિ? તમારા આત્માનું કલ્યાણ થાય. એ જીવ જે આવ્યો છે એ સંસારમાંથી પાર ઉતરે, એ આત્મા ઉપર લાગેલા કર્મોમાંથી મુક્ત થાય, એના આત્માનું કલ્યાણ થાય. એ એકમાત્ર કામનાથી દીક્ષા આપવાની. અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે, પ્રવ્રાજનીય સ્વમ, તમે દીક્ષાને યોગ્ય છો. કેમ? સમ્યક ત્વાદિ ગુણારોપ બુદ્ધ્યા. બસ આ જીવની અંદર સમ્યક દર્શન પ્રકટ થશે, એની અંદર ચારિત્રનો પુરુષાર્થ પ્રકટ થશે અને આ જીવ પોતાના કર્મની નિર્જરા કરીને પોતાનું કલ્યાણ સાધશે. એમાં હું તો માત્ર નિમિત્ત બનવાનો. અધિકાર ભાવ ન હોય, નિમિત્ત બુદ્ધિ હોય. આ મારો છે, મારી પાસે આવ્યો છે, મારે એને માર્ગદર્શન કરવાનું, મારે એને આંગળી ચીંધણું કરવાનું છે, મારે એ આગળ વધે એમાં હું સહાયક થઈ શકું. કોઈને પહોંચાડનાર હું નથી. ગુરુ શું કરી શકે? હાથ પકડીને પહોંચાડી શકે? કોઈને પહોંચાડી શકે ખરું? ભગવાન પોતે પણ કોઈને પહોંચાડી ન શકે. ભગવાન એવો સાહસ કરે પણ નહીં કે ચાલ હું તને મૂકી જાઉં. ના, શક્ય જ નથી. જે કરવાનું છે મારે કરવાનું. નિમિત્ત ગુરુ બને, માર્ગદર્શન એમનું હોય, આંગળી ચીંધણું એમનું હોય અને હું ચાલું એમાં સહાયક એ હોય. જ્યાં મને તકલીફ પડે, જ્યાં હું ઊભો રહી જાઉં, જ્યાં હું પાછો પડું, ત્યાં મને સહાય કરે, એનું નામ ગુરુ છે. અધિકાર જમાવે તે નહીં. અધિકાર અહીં લખ્યું છે બસ અનુગ્રહ બુદ્ધિથી આના ઉપર ઉપકાર કરવાનો છે. આ જીવ તૈયાર થયો છે પુરુષાર્થ કરવા, એ પુરુષાર્થમાં મારે સહાય કરવાની છે. સ્વપરિષદ પૂર્ણાદિ બુદ્ધ્યા, મારો પરિવાર વધશે એવી બુદ્ધિથી દીક્ષા આપે. સમજાય છે? આ હરિભાઈનું શાસન નથી, આ શક્તિ પ્રદર્શનનું શાસન નથી, આ દેખાડી દેવાનું શાસન નથી. અહીંયા તો એક જ બુદ્ધિ હોય, ઉપકાર ઉપકાર ઉપકાર. મારા ઉપર અનંત મહાપુરુષોનો ઉપકાર છે કે હું આજે અહીંયા છું.
કોઈને પણ દીક્ષાનો પ્રતિબોધ કરે ને એ પણ એટલા માટે કે મને સારું મળ્યું છે, એ બીજાને પણ હું આપીશ, બીજાને પણ એ સારા માર્ગ સુધી પહોંચવામાં હું સહાયક બનું, એટલી જ બુદ્ધિ હોય. જો એવી બુદ્ધિ થાય ને કે મારું વધે, સ્વાર્થ આવે એટલે ધર્મ દૂષિત બને. સ્વાર્થ આવે ને, તમે બરાબર સમજો, જો મને સ્વાર્થ આવ્યો કે આ મારો પરિવાર વધશે, મારો મહિમા વધશે, મારા માન સન્માન વધશે, મારા આદર સત્કાર વધશે, આવી બુદ્ધિ આવે ને એટલે રાગ અને દ્વેષ આવે ને. ધારો કે મારી પાસે કોઈ આવ્યું છે, ઉઠતો બેસતો થયો, ધર્મ શીખતો સમજતો થયો, અને ધીમે 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 એના હૈયામાં સંયમ લેવાના પરિણામ જાગ્યા. હું વિહાર કરી ગયો, મારી નજર ક્યાં હોય? એમાં કોઈ બીજા મહારાજ આવ્યા ને એની પાસે પેલો ઉઠતો બેસતો થાય, અને જો એના પરિણામ જાગી જાય કે મારે આમની પાસે દીક્ષા લેવી છે, સાચું બહુ વ્યવહારુ દ્રષ્ટિથી જોઈને કહો, શું થાય મને? કેટલા પ્રત્યે રાગ દ્વેષ થાય? પેલો સાધુ, એને ખબર નથી પડતી, એને મેં પ્રતિબોધ કર્યો. તમે શું પ્રતિબોધ કરનારા છો? એ જીવની પાત્રતા હતી, તમે બે શબ્દો કહ્યા, એને જીલાઈ ગયા, એને જીલ્યા, એની પાત્રતા હતી માટે. હું તો એમાં માત્ર નિમિત્ત હતો, હું કોણ પ્રતિબોધ કરનાર? હજી મને જ પ્રતિબોધ ન થયો, હું કોને પ્રતિબોધ થયો તો આવી વૃત્તિ ન જાગત, આવી બુદ્ધિ ન જાગત. મને પ્રતિબોધ હોત તો આવા રાગ અને દ્વેષના દ્વંદ્વમાં હું અટવાયો ન હોત. અરે દીક્ષા લે છે ને એનો આનંદ હોય, એની પ્રસન્નતા હોય. એક જીવ સંસારમાંથી આત્માનો ઉદ્ધાર કરવા માટે પુરુષાર્થ આદરે, એના જેવો આનંદ બીજો કયો હોય છે? એ પ્રભુના શાસનમાં નહીં, મારા સમુદાયમાં પ્રવેશ કરવો જોઈએ. ક્યાં આવવો જોઈએ? મારા સમુદાયમાં આવવો જોઈએ. બધા આ ત્યાં જ ગડબડ. મારો સમુદાય કે મારું શાસન? સમુદાય વ્યવસ્થા છે, શાસન શાશ્વત છે. સમુદાયો ક્યારેય શાશ્વત હોતા નથી. શાસન કાયમી છે, શાસન રહેશે. હું શાસનનો હોઉં અને શાસન મારું હોય ને તો મારી મનોવૃત્તિ આવી મલિન, આવી નબળી, આવી તુચ્છ કે છીછરી ના હોય. બહુ સ્પષ્ટ છે. નહીં, મારો પરિવાર વધે એ બુદ્ધિથી દીક્ષા નથી. એમાં ઘણા અનર્થ થાય, પછી હરીફાઈ થાય. ત્યાં 50 થઈ તો મારે 55 થવી જોઈએ. પછી ગમે ત્યાંથી લાવે, ગમે તે રીતે લાવે, થાય જ છે. અને તમે બધા જાણો જ, તમે હસો તો એમાં જ ખબર પડે. તમે ગંભીર છો, બોલતા ડાયા છો. એ લખ્યું છે, અમારા સંઘની બહેનો ખૂબ શાણીને સમજ્યું છે. મને બહુ ગમ્યું આ બોર્ડ. આટલી સરસ રીતે ટકોર થઈ શકે, હા પેલો જ સંઘ છે. પ્રભુના શાસનનો અભ્યુદય. એક આત્મા સંસારમાંથી નીકળે છે, પ્રભુ શાસનમાં પ્રવેશ કરે છે. એ પ્રભુ શાસનને આગળ લઈ જાય. મારો સમુદાય આગળ વધે, હું આગળ વધું, એનાથી કોઈનું કલ્યાણ થયું નથી, થવાનું નથી. કોણ કલ્યાણ કરશે? હું? મારો સમુદાય, મારી વાતો કોણ કલ્યાણ કરશે? હું કોને અધીન છું? હું કોની નિશ્રામાં છું? હું કોના આશ્રય છું? પ્રભુના આશ્રય છીએ, પ્રભુ શાસનના આશ્રય છીએ. પ્રભુની આજ્ઞા એ જ પ્રભુનું શાસન છે. મારું કોઈ બતાવેલું સંયમ નથી, મારો કોઈ બતાવેલો માર્ગ નથી. હું પોતે માર્ગમાં છું, હું પોતે યાત્રિક છું. અને એમાં કોઈ જોડાય છે, એ માર્ગ કોનો? ટોળી મારી હોય, માર્ગ મારો હોય. મારું ગ્રુપ હોઈ શકે. આ રસ્તા ઉપર હું ચાલું છું, મારું એક ગ્રુપ છે, એમાં જોડાય કે પેલામાં જોડાય. ચાલવાનું તો રસ્તા ઉપર. કોના માર્ગે ચાલે? પ્રભુના માર્ગે. પરોપકારની બુદ્ધિ,
ધર્મીનું લક્ષણ છે એના હૈયામાં સ્વાર્થ વિસર્જિત થઈ જાય, સ્વાર્થ ઓગળી જાય અને માત્ર પરોપકારની બુદ્ધિ રહે ને એ જ પ્રભુના શાસનનો આરાધક છે. ઓગળી જાય, બધી જ રીતે રાજી થાય. અરે ત્યાં તો ત્યાં નીકળ્યો તો ખરો, હું નિમિત્ત બન્યો ને એનો પણ આનંદ હો. આ તો નિમિત્ત બન્યા પછી સતત ચિંતા હોય ક્યાંય જતો નો, કોઈ લઈ ન જાય, કોઈની પાસે ઉઠતો બેસતો હોય ને વાત કાને આવે ને તો તરત ફોન આવી જાય, ભાઈ જરા. બધા ચક્રો ચાલુ થઈ જાય, ગતિમાન થઈ જાય ચક્રો. બધા ધ્યાન રાખજો કે જતો ના. આપણા હિતની બુદ્ધિથી આ મર્યાદા બાંધી છે મહાપુરુષ. એમને ખબર છે આપણે નબળા જીવો છે. પહેલા તમારી વૃત્તિની શુદ્ધિ કરો, પછી પરોપકાર કરવા નીકળો. કોઈ પણ કામ કરતા પહેલા તમારી વૃત્તિ નિર્મળ બનવી જોઈએ. તમારામાં સાચી સમજણ આવવી જોઈએ. જો સમજણ સાચી ન હોય અને સીધો કૂદી પડે ને એ રાગ દ્વેષનો ભોગ બન્યા વગર રહેતો હોય. કોઈ પણ કામ હોય, XYZ, આ તો દીક્ષાની વાત છે. દરેક બાબતમાં સંગ કાઢવો હોય કે જિનાલે બાંધવું હોય કે કંઈ પણ કરવું હોય, ઉદ્દાન કરાવવા હોય, મેં પ્રેરણા કરી હોય વર્ષી તપની ને બીજો કોઈ કરાવી જાય તોય મને કઈ થાય. આ નબળાઈઓ જ, અને એ નબળાઈઓથી બચવાનું, આ અર્થ ધ્યાનથી બચવાનું. હું તો આરાધના કરવા આવ્યો છું, હું આરાધનામાં જોડવા આવ્યો છું. કઈ રીતે જોડાય છે, કોના માધ્યમથી જોડાય છે, કશું જ નહીં. હું એક નિમિત્ત બન્યો, થઈ ગયું, મારું કામ થઈ ગયું. અનુગ્રહ દિયાભ્યુપગમ, એક માત્ર પરોપકારની બુદ્ધિથી. હરિભદ્ર ધુરી મહારાજે ષોડશકમાં જ લખ્યું છે કે આ મારો શિષ્ય થશે એવી બુદ્ધિથી દીક્ષા આપી અપરાધ. એક જીવ પોતાનો ઉદ્ધાર કરવા તૈયાર થયો છે, એમાં મને સહાયક થવાનો લાભ મળ્યો છે, સહાયક થવાનું નિમિત્ત બનવાનું મને લાભ મળ્યો છે ને એનો આનંદ હોય, મારી પાસે આવ્યાનો આનંદ ન હોય. હું પણ એક યાત્રિક છું અને એ પણ મારી સાથે યાત્રા કરશે, એ પણ આગળ વધશે. એ રીતે સ્વીકારે, નિમિત્તોની પરીક્ષા કરે. બધું જ જોવાય, શુકાન અપશુકાન બધું જ જોવાય. માણસ જ્યારે નિવેદન કરે ને ત્યારે પણ ઘણી વાર થાય, તમે બોલતા હો ને દેરાસરમાં ઘંટ વાગ્યો હોય, તમને એમ થાય જો ઘંટ વાગી. એટલે એક સાબિતી હોય છે કે આ વસ્તુ પહેલાના સમયમાં આવી પરીક્ષા કરાવવામાં. દીક્ષાર્થી હોય, અહીં સમોવસરણ રચાયું હોય, એને આંખે પાટા બાંધવામાં અને ત્યાંથી લઈને આવવામાં આવે એ રીતે, અને એના હાથમાં પુષ્પો આપવામાં આવે અને એમ કે સામે સમોવસરણ છે, તમે વધાવો. એ બંધ આંખે વધાવે, એ ફૂલ ક્યાં પડે છે એના ઉપરથી નક્કી થાય કે આ જીવને દીક્ષા આપી શકાય કે ન આપી શકાય. એના ભવિષ્ય એમાં સંતાયેલું હોય, એનું ભવિષ્ય એમાં સમાયેલું હોય, એના ઉપરથી ખ્યાલ આવે નહીં અત્યારે બરાબર છે, મને યોગ્ય લાગે છે, પણ આવતીકાલે આના જીવનમાં કોઈક ને કોઈક બાધા આવી શકે છે, ક્યાંક વિઘ્ન આવી શકે છે, માટે સાવ. અને એવા સમયે પણ ના પાડવામાં આવે કે તમે ન લઈ શકો. બહુ જ મોટી જવાબદારી છે. આ રમત નથી, આ કઈ બાળ ચેષ્ટા નથી, બહુ જ ગંભીર જવાબદારી છે. નિમિત્તની પરીક્ષા, ઉચિત કાલાપેક્ષણ, યોગ્ય કાળે. શાસ્ત્રોમાં એના નક્ષત્ર, ગ્રહો વગેરેની સ્થિતિઓ બધાનું વર્ણન છે. કેવા સમયમાં કેવા નક્ષત્રો હોય, કયા નક્ષત્રમાં એને દીક્ષા આપવી, કયા મુહૂર્તમાં, બધું જ મુહૂર્તનું. આપણે એવા સત્વશીલ નથી કે ગમે ત્યારે કરીએ તો આપણું કામ થઈ જાય. એટલે આપણે મુહૂર્તની, નિમિત્તોની, શુભ પળોની અપેક્ષા રાખવી જ પડે. એ રાખીને જ તમે તમે બધા જ પ્રયત્ન કરો અને પછી પરિણામ ન આવે અથવા પછી કંઈ ગડબડ થાય તો પછી પ્રારબ્ધ એમ કહી શકાય, પછી કર્મસત્તા, પછી નિયતિ એનું નામ લઈ શકાય. આપણે પ્રયત્ન જ ન કરીએ અને પછી નિયતિ ઉપર ઢોળી દઈએ કે કર્મસત્તા ઉપર ઢોળીએ તો એ આપણો અપરાધ. ક્યાંય પણ પહેલા પૂરેપૂરા સમ્યક પ્રયત્ન કરો અને પછી પરિણામ ન મળે
તો તમે એમ કહી શકો કે અહીંયા નિયતિ આવી જ હતી અને માટે એનો સ્વીકાર કરો. ઉપાયત કાય પાલનમ, એની પાસે છ કાય જીવની રક્ષા, એ રક્ષામાં પ્રવૃત્ત હોય, એ સતત અહિંસાના ભાવમાં રમતો હોય એવી કેળવણી. આ કેળવણીની વાત છે. આ બહારની કેળવણી. પહેલા આંતરિક વૃત્તિનું પરીક્ષણ છે અને હવે બહારની પ્રવૃત્તિની પ્રેરણા. પરીક્ષણ પણ કરવાનું છે, પ્રેરણા પણ કરવાની છે, એને કેળવવાનું. બાહ્ય અભ્યંતર બંને રીતે કેળવવાના. એકલું બહારની કેળવણી પર્યાપ્ત નથી. હું એમ વિચારું કે આ માણસ 25 કિલોમીટર ચાલી શકે છે, આટલું ચાલ્યા પછી પણ આયંબિલ કરી શકે છે, એકાસના કરી શકે છે, થાકતો નથી, ઊભા ઊભા પ્રતિક્રમણને ક્રિયાઓ કરી શકે છે, આ બધી જ પરીક્ષા સાચી. આવી પ્રેરણા કરવી પણ જોઈએ. પણ મુખ્ય લક્ષ્ય જે પહેલા આવ્યું ને, એની પરીક્ષા કરવાનું, એની અંદરની વૃત્તિનું પણ પરીક્ષણ કરવાનું છે અને બહારની પ્રવૃત્તિની કેળવણી પણ કરવાની. કેવી રીતે વર્તે છે જોવાનું, એના ભાવોની વૃદ્ધિ થાય, એના શુભ ભાવો વધે અને અશુભનું જોર ઘટે એવી પ્રેરણા સતત કરવાની. ધર્મ માર્ગમાં આ સૌથી અનિવાર્ય પાસું છે. લગભગ આપણી ફરિયાદ હોય છે, સાહેબ શુભ ભાવ ટકતા નથી, શુભ ભાવો ટકતા નથી. થોડી વાર હોય, મોટા ભાગે આપણે અશુભમાં જ વર્તતા હોઈએ છીએ. કેમ? આ પ્રવચન એટલા માટે સાંભળવાના, વાંચન એટલા માટે કરવાનું, ચિંતન મનન મથામણ એટલા માટે કરવાની છે કે મારા આંતરિક પરિણામો નિર્મળ રહે. આપણા સંસ્કારો અશુભ પરિણામ ના જ છે, એમાંથી મારે કન્વર્ટ કરીને ત્યાં શુભ ભાવને સ્થિર કરવાનો છે ને. સતત ગુરુ ભગવંત પાસે આવો, આ જ અપેક્ષાથી આવજો. સાહેબ એવું કંઈક કહો, એવું કંઈક કરો, એવું કંઈક દેખાડો જેથી મારા પરિણામની ધારા, હું પ્રવૃત્તિ તો એટલી બધી કરી શકું એમ છું જ નહીં. કેટલી પ્રવૃત્તિ કરી શકું? જેટલો વખત સંસારને આપીએ છીએ એટલો વખત આપણે ધર્મને આપી શકવાના, એનાથી વધારે આપી શકો, એનાથી વધારે આપી શકો. આપણી ભ્રમણા જ આ છે કે આપણે એમ માનીએ છીએ કે ક્રિયા થાય એટલો ધર્મ. માટે તમે વિચારો છો કે ધર્મમાં સમય ઓછો અપાય છે અને સંસારમાં સમય વધારે અપાય છે. સંસારનો સમય પણ ધર્મમાં કન્વર્ટ કરી શકાય. શેનાથી? તમારા શુભ ભાવોથી. મેં તમને અહીંયા વારંવાર કહ્યું છે, કેળવો તો ભાવ કેળવો, કેળવો તો વિચાર કેળવો, કેળવો તો અધ્યવસાય કેળવો. તમે પ્રવૃત્તિ, તમે કે અમે કોઈ પણ એટલી બધી પ્રવૃત્તિ નહીં જ કરી શકીએ. જે રીતે મહાપુરુષો સમર્પણ કરતા હતા પોતાના સમયનું, પોતાની શક્તિનું, પોતાની સાધનાનું, એટલું આપણે નથી કરી શકતા, નબળા જ. પણ એક આલંબન આપણી પાસે છે, શુભ ભાવનું આલંબન. સતત એ ભાવમાં. પણ શેનાથી આવશે? આ શ્રવણ એટલા માટે, આ સાંભળો, પછી એને રટો, એને ઘૂંટો, એને અંદરમાં વાગોળો. અહીંથી બહાર નીકળશો, અહીંથી ઘર સુધી પહોંચશો, કયા વિચાર કરશો? શું મળે મને એમ કહો. તમે પોતે જ વિચારો, એનાથી તમને શું મળે? તમે ઓફિસમાં બેઠા છો, 24 કલાક ગ્રાહકી હોય નહીં? કેટલો ટાઈમ મળે? કોઈ દિવસ કાઢ્યો ક્યાં? કોઈ દિવસ અંદાજ કાઢ્યો? તમે ઓફિસના જે 8 કલાક કે 10 કલાક ઓફિસમાં બેસો છો, એમાં કેટલો સમય ફાજલ મળે? હે? ઘણો બધો. ખરેખર પોણા ભાગનો. 50. એટલે કેટલા કલાક થયા? હવે તમે કહો ટાઈમ નથી, તમે કહો છો ટાઈમ નથી. ટાઈમ નથી નહીં, ટાઈમનું મેનેજમેન્ટ, ટાઈમનું આયોજન નથી. જો મેનેજમેન્ટ શીખો ને તમે, બિઝનેસ મેનેજમેન્ટની કોર્સ છે, લાઈફ મેનેજમેન્ટનો કોર્સ કરો. કેટલું મેનેજમેન્ટ કરવાનું છે ખબર છે તમને?
આપણે વ્યવસ્થિત આટલું પુણ્ય હોવા છતાં, આટલી બધી અનુકૂળતા હોવા છતાં તમે કશું જ વ્યવસ્થિત નથી કરી શકતા. એમાં ખામી મેનેજમેન્ટની, આપણા આયોજનની. જો આપણને મેનેજમેન્ટ કરતા આવડે, આયોજન કરતા આવડે ને, તો બહુ જ સરસ રીતે તમે જીવન જીવીશ. પણ ના, નથી સમયનું આપણી પાસે કોઈ મેનેજમેન્ટ, નથી આપણા વિચારોનું કોઈ આપણી પાસે મેનેજમેન્ટ, નથી આપણી કોઈ જીવનચર્યાનું મેનેજમેન્ટ આપણી પાસે છે જ નહીં. બસ સમય મળ્યો તો ખાઈ લીધું, સમય મળ્યો તો સૂઈ ગયા, સમય મળ્યો તો ફરવા નીકળી ગયા. બસ કોઈ આયોજન વગર આપણું જીવન ચાલે છે. વિચારજો તમે, કોઈ આયોજન નથી. વ્યવસ્થાના નામે કાંઈ નથી. ઠીક છે, ધકેલ પંચા દોડતો ચાલ્યા કરે. આટલો બધો તમને સમય મળી શકે એમ છે, મળે છે. તમે મુસાફરી કરો છો, અહીંથી મુંબઈ જાઓ કેટલા કલાક થાય? 8 કલાક. શું કરો 8 કલાક? ગૂગલ નામનું સર્વજ્ઞ તમારી પાસે છે, એના શરણે જાઓ એટલે તમારા 8 કલાક ટૂંકા કરી આપે. અને 8 કલાક પછી તમે ટ્રેનમાંથી ઉતરો અને કોઈ તમને પહેલો સવાલ પૂછે, શું પામીને આવ્યા 8 કલાકમાં, શું મેળવ્યું? તમે સમજો તમારા જીવનના કેટલા કિંમતી કલાકો, કેટલો કિંમતી સમય તમે સાવ આમને આમ વેડફી નાખો. એવા સમયમાં તમે કેટલું કરી શકો એમ છો, કેટલી તમારી જાતની કેળવણી કરી શકો એમ છો, પણ સમયનો ઉપયોગ કરતા નથી. ગુરુ આ કામ કરે, ભાવ વૃદ્ધિકરણમ. એના ભાવની વિશુદ્ધિ એ બહુ મહત્વનું અંગ છે. ધર્મ માર્ગે પગલા માંડવા છે તો પહેલી અનિવાર્ય શરત છે તમારા ભાવ વિશુદ્ધ બનવા જ. તમે બહારથી કામ ગમે તેટલા કરતા હો, તપશ્ચર્યા રૂપે કરતા હો, આરાધના રૂપે કરતા હો, પૈસો ખર્ચવા રૂપે કરતા હો, પણ ભાવની શુદ્ધિ નહીં થાય તો કરેલા બધા જ બહારના અનુષ્ઠાનો, બધી જ ક્રિયાઓ અને બધો જ પુરુષાર્થ નબળો પડી જશે, ઝાંખો પડી જશે. ભાવની વૃદ્ધિ દીક્ષાર્થીને પણ એ જ કરવા, દીક્ષા લેવા આવ્યો છે એને પણ એ જ બતાડવાનું છે. ભાવ શુદ્ધિ એ અનિવાર્ય છે. અહીં તો ડગલે ને પગલે નિમિત્ત મળશે. કોઈક મને આમ કહી ગયું, કોઈક તે મારી સાથે આ રીતે વ્યવહાર કર્યો, મેં આમ કહ્યું છતાં એ મારું યાદ સમજ્યા નહીં. કેટલીય ફરિયાદો આવે, કેટલીય ફરિયાદો મનમાં જાગે, પણ દરેક ફરિયાદ વખતે હું મારા મનને સ્થિર રાખી શકું, મારા પરિણામને જાળવી શકું ને, એ પુરુષાર્થનું નામ જ દીક્ષા. ઉઘાડા પગે ચાલવું ને બહુ સહેલું છે, કાંકરા વાગે સહન કરવા બહુ સહેલા છે, પણ શબ્દો વાગે ને એ સહન કરવા બહુ અઘરા. એ વખતે સમાધિ. અહીંયા મને એમ થાય કે કાંકરો વાગે છે, હું સહન કરું છું તો મારા કર્મની નિદ્રા થાય. કોઈક શબ્દ નબળો બોલાઈ ગયો, મને વાગ્યું, ત્યાં મને એમ બુદ્ધિ નથી આવતી કે આનાથી મારી નિદ્રા થાય છે. ત્યાં મને એમ લાગે છે કે મારું અપમાન થાય, મારું સન્માન ખવાય છે, મારો અહંકાર ખવાય છે, અને હું વ્યાકુળ થઈ જાઉં છું, હું આકળ વિકળ થઈ જાઉં છું, હું દુર્ધ્યાનમાં સરી પડું છું. કેમ એમ ન થાય? કાંકરો વાગે તો જ નિદ્રા થાય, શબ્દ વાગે તો નિદ્રા ન થાય. કોઈનું કોઈ વાક્ય, કોઈની કોઈ વાત મને પ્રતિકૂળ પડી, મને અંદર દર્દ થયું, પ્રતિકાર કરું કે સહન કરું? સાચી જ વાત. ક્યાંય પણ સહન કર્યા વગર તમે સંસારમાં શું ઓછું સહન કરો છો? તમાચો મારીને ગાલ લાલ રાખો છો? બધા સહન કરીને જીવે, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક. સંસારી સહન કરે ને કર્મ બાંધે, સાધુ સહન કરે ને કર્મ ખપાવે. સહન તો બધા જ કરે. સહન કરવાની પ્રક્રિયાને પણ સાધના બનાવે એનું નામ સાધુ. સહન કરવાની સ્થિતિને પણ પોતાની સાધનામાં સહાયક માને એનું નામ સાધુ. યોગ્ય રીતે કરવાનું, અયોગ્ય રીતે નહીં કરવાનું. યોગ્યની વ્યાખ્યા એ કે મન શાંત રાખીને કરવાનું.
આપણા પ્રતિકાર એવા હોય છે કે ઝઘડા વધી જાય છે, મૂળ વસ્તુ ભૂલાઈ જાય છે, મૂળ વાત ભૂલાઈ જાય છે, અને વાત ક્યાંય ક્યાં પૂછી. ચોક્કસ તમે ઉપેક્ષા કરો, તમે જવાબ નો રિપ્લાય ઇઝ નો રિપ્લાય ઇઝ બેસ્ટ રિપ્લાય, ગુડ રિપ્લાય. તમે કોઈ જવાબ ના આપો શું કરો? આપણે તેમ કહેવાય કે તમને કહેલી વાત, તમારા વિશે કહેલી વાત જો તમને લાગુ પડે તો તમે બદલાઈ જાઓ, લાગુ ન પડે તો એની ઉપર ધ્યાન ના આપો. સીધો ઉપાય. તમને લાગુ પડે છે કે આણે કીધું એ મને લાગુ પડે છે, મારામાં એ ખામી છે, મારે દૂર કરવા, અને મને લાગુ નથી પડતી તો મારે શું લેવા દેવા? જવાબ ના આપીએ હા, તો એનો મતલબ સ્વીકાર પણ થાય. જરૂરી નથી. જરૂરી નથી પણ થઈ તો શકે. જો સામો માણસ સમજવું હોય ને તો જવાબ આપો, કારણ કે ગાંડો તો ક્યારેય માનવાનો જ નથી. હવે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિએ મારા માટે કંઈ પણ કીધું હોય, બરાબર, વાસ્તવિક રીતે એ સાચી વસ્તુ નથી, બરાબર, પણ સમાજમાં તો ફેલાવો એ રીતે થવાનો, બરાબર. હું જો એનો પ્રતિકાર ના કરું, કોઈ જવાબ ના આપું, તો મેં એનો સ્વીકાર કર્યો કે મેં જે કીધું છે ખોટું છે, બરાબર. આનું અર્થઘટન કેવી રીતે કરું? તમે જવાબ કોને આપશો ઈ કહો. જે સમાજમાં ત્યાં પ્રશ્ન ઉભો જે ડાયો તમને જે પૂછવા આવે ને, તમે સમજો, એક વસ્તુ બરાબર સમજો, તમે જે રીતે જીવો છો એની છાપ લોકોના મન ઉપર છે. તમે સારા છો તો સારા જ છો, અને જે સમજવું હશે ને તમને પૂછશે. સાહેબ, એક વસ્તુ છે કે બકરીને વધારે વખત ટુકડું કરવામાં આવે, બરાબર, તેનું અર્થઘટન લોકો શું કરશે? સમજવું હશે તો બકરી જ માનશે. પોતે જ વિવરિંગ માઇન્ડ વાળો હશે તો એને સંશય થઈ જશે કે આ ખરેખર બકરી છે કૂતરું છે. આમાં એવું છે કે સમાજ છે ને એ ગાડરીઓ પ્રવાહ છે. તમે સમાજને બદલવા જશો ને તો તમે કાયમ દુખી રહેવા. મારે એ જ કહેવું છે કે સમાજ જ્યારે ગાડરીયો પ્રવાહ છે તો એની અંદર તમારું જવા જ દેવાનો. એને શું કરશો? એક ખાડામાં પડે પાછળના 50 પડવાના જ. તમારું જીવન જો નિર્મળ છે, તમે જો નિષ્કલંક છો, કોઈ ફરક પડતો નથી, કોઈ જ ફરક પડતો. દૂધનું દૂધ અને પાણીનું પાણી વખત આવે બધું થઈ જ જાય છે. જ્યારે એક માણસ સતત કોઈકના વિશે નબળી વાત કરે ને ત્યારે એ માણસ જ લોકોની નજરમાંથી ઉતરી જતો. આવો અનુભવ છે. એમ સતત તમે કોઈકના માટે બોલો, પછી ધીમે ધીમે સમાજ એમ કે આ તો ગાંડો જ બોલ્યા જ કરે. હા, સજ્જન માણસ હોય, તમારા ઉપર જેને ભરોસો છે, એ તમને કેવા આવે ને ત્યારે ખુલાસો કરવો, ચોક્કસ કરવો, પણ એ પૂછે તો જ. શું મુદ્દો ચાલતો? સહન કરવાની વાત. સહન કરવાને પણ ધર્મ બનાવી શકાય છે. આ પ્રભુનું શાસન શીખવાડે. કોઈ પણ પરિસ્થિતિ હોય, તમારા ભાવોને તમે જાળવી, આ બધા જ છે ને એક જાતના કર્જ છે. એક વાત બરાબર સમજો, સંસાર એટલે નિરંતર કર્જ ચૂકવવાની પ્રક્રિયા. તમે દરેકના કર્જ ચૂકવી રહ્યા છો. પ્રતિકૂળ છે તો પણ કર્જ છે, અનુકૂળ છે તો પણ કર્જ. આપણે દેવાનાર છીએ અને કોઈક લેણિયાર છે. બસ આ બેનો સંબંધ, એનું નામ સંસાર છે. સતત તમે કોઈકને પ્રેમ કરો છો ને એ પણ તમે ચૂકવી રહ્યા છો. ક્યારેક તમે લીધેલું છે, આજે તમે કોઈકને લાખ રૂપિયા આપો તો તમે કઈ પ્રેમ નથી ઉભરાઈ ગયો. તમને પ્રેમ નથી ઉભરાઈ ગયો, તમે લીધેલા છે ને તમે આપો છો. કોઈકને ખબર નથી, બાજુવાળો એમ વિચારે ઓહો તને લાખ રૂપિયા આપી ગયો. એ ભાઈ આપી નથી ગયો, મારી પાસે લીધેલા હતા એ આપી. આમાં કઈ પ્રેમ નથી આવી, કર્જ ચૂકવવા. કોઈ મને એ ભાઈ હા, એ તમને કોઈ પ્રેમ કરે છે, ખૂબ પ્રેમ કરે છે. કેમ? તમે ક્યાંક આપેલું છે, તમે કોઈકને પ્રેમ કરેલો છે. કેમ? પૂર્વ ભાવના ઋણાનુબંધ, એક વેરના ઋણાનુબંધ હોય છે, એક પ્રેમના ઋણાનુબંધ. ઋણાનુબંધ એટલે શું? ઋણ એટલે શું? ઋણ એટલે ખર્ચ, ઋણ એટલે દેવું. એની પરંપરા, એનું નામ ઋણાનુબંધ.
સમજાયું? આ પરંપરા છે. ગયા ભાવમાં મેં કોઈકનું સારું કર્યું છે, આ ભાવમાં એ મારું સારું કરશે, વળી મને ગમશે એટલી પરંપરા અનુબંધ ચાલશે. એ કર્જનો અનુબંધ, એનું નામ સંસાર. બસ એનાથી ઉપર ઉઠવાનો પ્રયત્ન, એનું નામ ધર્મ. એટલે ભાવ વૃદ્ધિ. ગુરુ શું શીખવાડે? પરિણામની સ્થિરતા શીખવાડે, પરિણામની શુદ્ધિ શીખવાડે, પરિણામની નિર્મળતા શીખવાડે. એ બદલો લેવાનું ન શીખવાડે, એ કશાય ન શીખવાડે, એ આર્ત ધ્યાન ન શીખવાડે, એ સમાધિ શીખવાડે, એ સમતા શીખવાડે, એ સ્વસ્થતા શીખવાડે. બસ જ્યાં સ્વસ્થતા છે ત્યાં ધર્મ છે, જ્યાં સમાધિ છે ત્યાં ધર્મ છે. તમે ક્યાં છો એ મહત્વનું નથી, તમે કયા ભાવમાં છો એ મહત્વનું. અનંતરાનુષ્ઠાનોપદેશ. અને પછી એને શું કરવાનું છે ને, તમે દીક્ષા લેશો, હવે શું કરવાનું છે એ અનુષ્ઠાનોનું શિક્ષણ આપે, એની પ્રક્રિયા બતાડે. અને લેવા તૈયાર થયેલો છે, શક્તિ તસ ત્યાગ તપસી. લેવા તૈયાર થયો છે, હવે એને કેળવવાનો છે. લેવા તૈયાર થયો છે, એને શું કરવાનું છે? દેવ ગુરુ સંઘ એની ભક્તિ કરીને નીકળવાનું છે. ઉપકાર છે. દેવ છે જેને માર્ગ બતાડ્યો છે, ગુરુ છે જેને માર્ગ ઉપર આવવાની પ્રેરણા કરી છે, અને સંઘ છે જે મારા માર્ગ ઉપર ચાલવામાં સહાય કરશે. ત્રણેય ઉપકારી છે. એક વ્યક્તિ દીક્ષા લે છે ને, કેટલું કર્જ માથે રાખે છે, કેટલું કર્જ. આખો સંઘ, હું જ્યારે દીક્ષા લઉં છું ત્યારે આખો સંઘ ભેગો થઈને મારી જવાબદારી સ્વીકારે છે. આ નાનું સૂનું ઋણ નથી. મારી આખી જિંદગી આ ઋણ ચૂકવવામાં જાય ને ત્યારે જ મારું કલ્યાણ થાય. એમાંથી જરાક ચૂક્યો તો કર્જ એ ચક્રવર્તી વ્યાજ બની જાય. એક એક પળે યાદ આવવું જોઈએ, સકળ સંઘ છે, આ દેવ ગુરુને સંઘ છે, માટે મારી હયાતી છે, માટે મારું આ અસ્તિત્વ છે. આ ક્ષણે ક્ષણની નિશ્ચિંતતા કોને આભારી છે? એક એક પળે સાધુ નિશ્ચિંત છે, એને કોઈ ચિંતા નથી. સવારે ઉઠીને ક્યાંથી ખાખરો મળશે ને ક્યાંથી દૂધ મળશે ચિંતા હોય? મને એક કામ કરવું હોય, એકને કહી સાહેબ મને આપો મને આપો, 4 જણા ઊભા થઈ જાય છે. કોનો ઉપકાર છે? પહેલેથી એ બધું જ હૈયે સ્થાપીને પછી અહીંયા પગલું માંડવાનું. હું માલિક નથી સંઘનો, હું દેવાદાર છું, ઉપકાર તલે છું. એ નજરમાં રહે એટલા માટે દીક્ષા લેતા પહેલા જ દેવની પૂજા, ગુરુની પૂજા, સંઘની પૂજા એની પાસે કરાવે. તારી સંપત્તિ, તારી શક્તિ, તારું પુણ્ય એમના ચરણે ધરવાનું. અહીંયા આવ્યા પછી જે કરવાનું છે કોના માટે કરવાનું? દેવ માટે, ગુરુ માટે, સંઘ માટે. એમાં જ હું સમાઈ જાઉં. સ્વનું અને સ્વાર્થનું બંનેનું વિસર્જન થાય અને સંઘ સર્વોપરી થાય, દેવ ગુરુ સર્વોપરી થાય. એનું નામ સંયમ છે, એનું નામ દીક્ષા. જ્યાં હું ટકી ગયો ત્યાં દીક્ષા ન ટકે. કપડા ટકે, દીક્ષા ન ટકે. અને પછી ઉત્તમ ક્ષેત્રમાં વંદન વગેરે વિધિપૂર્વક દીક્ષા આપે, સામાયિકનું આરોપણ કરે. ક્ષેત્ર પણ ઉત્તમ જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ દરેકની અસર આપણા વિચારો ઉપર, આપણા અધ્યવસાયો ઉપર હંમેશા થાય છે. તમે દાખલો સાંભળેલો જ છે, શ્રવણ કુમાર. સાંભળ્યું છે? શું સાંભળ્યું છે? કાવડ લઈને મા બાપને યાત્રા કરાવે. એક દિવસ અચાનક એના મનમાં ભાવ જાગ્યો, આ રોજ ઉપાડીને ફરું છું, મને કશું મળતું તો છે જ નહીં, મને કાંઈ મળતું નથી, ના ચાલે આ. એટલો બધો વિચાર સવાર થઈ ગયો. મન ઉપર કાવડ મૂકી દીધી. શું થયું બેટા? પિતા પૂછે તે શું થયું? થાકી ગયો?
બોલતો નથી. મનમાં ઘમસાણ ચાલે. 2-4 વાર પૂછ્યું, પછી કીધું હું તમને આટલા વર્ષથી ઉપાડીને ફરું છું, બધી યાત્રાઓ કરાવું છું, મને શું મળે આમાં? મારું મહેનતાણું શું? બાપાની પાસે આંખ નથી, દ્રષ્ટિ છે. બાપ પાસે આંખ નથી, દ્રષ્ટિ છે, સમજણ છે. એકો હિ ચક્ષુરમલમ સહજો વિવેક તદ્વદ્ભિરેવ સ સંવસતિર્દ્વિતીયમ. 2 આંખ કઈ છે? નીતિકારો હોય, જ્ઞાની મહાપુરુષ હોય. એક આંખ છે વિવેકની આંખ. તમારી પાસે કાં તો વિવેકની આંખ હોવી જોઈએ, અને કાં તો જેની પાસે વિવેક છે એની નિશ્રામાં તમારે રહેવું જોઈએ. તમારે તમારા જીવનમાં આગળ વધવું હોય અને મારી પોતાની દ્રષ્ટિ શુદ્ધ સ્પષ્ટ ન હોય, નિર્મળ ન હોય, તો જેની નિર્મળ છે ને એના પડછાયા મારે. અને કાં તમે પોતે વિવેક કેળવો. આંખ નથી, પણ દીકરો આટલા વખતથી રોજ સેવા કરે છે, ગદગદ સ્વરે સેવા કરે છે, હૃદયના ઊંડાણથી સેવા કરે છે. આજે આવો પરિણામ આવે, આવો ભાવ જાગ્યો. કેમ? મંથન કરે છે, કંઈક તો ગરબડ છે. દીકરો આવો નથી. દીકરો આવો. સમજુ માણસની આ નિશાની છે. કોઈ પણ વાતને પહેલા એટેમ્પમાં માને નહીં. તમને કોઈ પણ કહી જાય કે ફલાણો ભાઈ તમારા માટે આ કહેતો હતો, અને તમે પહેલી ક્ષણે માની લો ને, તો સમજી જજો કે સમજણમાં ક્યાંક ખામી છે. અને હંમેશા એવું બનતું હોય છે, આપણે પહેલા એટેમ્પમાં માની લઈએ છીએ અને પછી એની સાથેના વ્યવહારમાં ગડબડ થાય, પછી મોડેથી ખબર પડે આવું તું આ કઈ બોલ્યો જ નહોતો, એટલે પછી આપણે માફી. ગમે તેવી વાત હોય, ગમે તેવું વિધાન હોય, પહેલી વારમાં કોઈ કહી ગયું છે એટલે આંખ મીચીને હા બરાબર જ છે નહીં. ગમે તેવી વ્યક્તિ કહી ગયો ને, જે માની લે એને સમજવું છે. એમને થયું આ દીકરો આવો નથી, એનો સ્વભાવ આવો નથી, કંઈક ગરબડ છે, દેખાતું તો નથી. પણ પૂછ્યું બેટા આપણે ક્યાં આવ્યા છે? તો કે અહીંયા છીએ. કયું ક્ષેત્ર છે? કુરુક્ષેત્ર છે. કુરુક્ષેત્ર જ્યાં ભયંકર નરસંહાર થયો. મહાભારતનું યુદ્ધ જે ધરતી ઉપર થયું છે, યુદ્ધ જ્યાં સંકલેશ છે ત્યાં શુભ પરિણામ ક્યારેય પ્રગટતા નથી, અને પ્રગટે તો ટકતા નથી. એટલે કહીએ છીએ આપણા ઘરનું વાતાવરણ, આપણા જિનાલયનું વાતાવરણ, આપણા ઉપાશ્રયનું વાતાવરણ, તમારી દુકાન હોય, અરે તમારી દુકાન, તમારી ઓફિસ, એમાં પણ જો તમે લડવાડ કરતા હો, તમારે અપશબ્દોના પ્રયોગ થતા હોય, ક્લેશ અને સંકલેશને ઝઘડા કરતા હો ને, તમારે ત્યાંથી લક્ષ્મી વિદાય લેશે. બરાબર યાદ રાખ. તમારું પુણ્ય ઘસાય છે. તમારું શુદ્ધ વાતાવરણ બગડી રહ્યું છે. પુણ્યનું જોર હશે ત્યાં સુધી તો તમને બધું મળશે, પણ શાંતિ જીવનમાં રહી હોય. સમજી ગયા બાપા? બેટા તું સાચો છે, તને મળવું જ જોઈએ. અને અમે આપવા બંધાયેલા છે. પણ બેટા એક કામ કરીને આટલો એક હિસ્સો પસાર કરી દે, પછી આપણે બધો હિસાબ કરી લઈએ. સારું, દીકરાને એમ થયું હવે તૈયાર જ થયા છે તો આટલું ઓર ચલાવી લે. ઉપાડી કાવડ. મનમાં એ જ ઘૂંટાય, આમ માંગીશ ને તેમ લઈશ ને ફલાણું ને ઢીકણું. પણ જ્યાં કુરુક્ષેત્રની ધરતી પૂરી થઈ, ધરતી બદલાઈ, જગ્યા બદલાઈ, અને એ સાથે જ અંદરનું તુમુલ બદલાઈ. અરે મને આ વિચાર, જે મા બાપે વગર આંખે મારું પાલન કર્યું, મને અહીં સુધી પહોંચાડ્યો, આ કક્ષાએ મને પહોંચાડ્યો, એ મા બાપ માટે મારા મનમાં આ વિચાર. આ ક્ષેત્રનો પ્રભાવ છે. એટલે ઉત્તમ ક્ષેત્રમાં અને વિધિ વિધાન પૂર્વક એને સંયમ આપે. બહુ મહત્વ છે ક્ષેત્રનું. બરાબર નક્કી કરજો. હું કહું છું કમ સે કમ
ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ કરો ને ત્યારે તો તમે તમારી જાતને કાબૂમાં રાખજો. એક પણ નબળો શબ્દ, એક પણ નબળો વિચાર, એક પણ નબળો વ્યવહાર અહીંયા મારાથી ન થાય. હું આને તો ન દબડાવું, આ પ્રભુના મંદિરને તો ન દબડાવું, એને તો હું દૂષિત ન જ કરું. હું માગું છું ને સંસાર, ત્યારે પણ પરમાત્માના જિનાલયને દૂષિત કરું છું. શું માંગુ છું? સંસાર માંગીએ છીએ, આપણી એશના પરમાત્માની આગળ રજૂ કરીએ છીએ, આપણી ઈચ્છાઓ જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે પણ આપણે એ જિનાલયનું વાતાવરણ બગાડતા હોઈએ છીએ, દૂષિત કરતા. અહીંયા સંસારનો ભાવ ના જ હોય. પ્રભુ પાસે આવીએ ત્યારે તો આત્મા જ સાંભળવો જોઈએ. સંસાર સંભાળવાની તો જગ્યા 24 કલાક છે આપણી પાસે, એના સિવાય કોઈ વિકલ્પ જ આપણા મનમાં નથી હોતો. આ એક જગ્યા જે પવિત્ર છે એને પવિત્ર રાખવાની મારી ફરજ છે, અને એના દ્વારા પવિત્ર થવાની મારી જવાબદારી છે. પવિત્ર રાખવાનું પણ છે અને પવિત્ર થવાનું પણ. ગમે ત્યાંથી બળ્યો, ઝળ્યો, થાક્યો, હાર્યો, કંટાળેલો, સંતપ્ત થયેલો માણસ જિનાલયમાં આવે અને બેસે અને મન શાંત, આ વાતાવરણ હોય. આ રચવાનું છે. એટલે ઉત્તમ ક્ષેત્રમાં એ શીલનું, ચારિત્રનું આરોપણ કરે. એ ચારિત્ર શું છે? અસંગતયા સમશત્રુ મિત્રતા શીલમ. શું અદ્ભુત એક વાક્યમાં આ મહાપુરુષે આખું સંયમ બતાડી. નિસંગ થયા, દરેકથી ડિસ્કનેક્ટ થઈ જાય. પ્રેમ બધા પ્રત્યે, મોહ કોઈના પ્રત્યે. બધા પ્રત્યે એક સરખી મૈત્રી, પણ મમત્વ ક્યાંય નહીં. નિસંગતયા, સમશત્રુ મિત્રતા, બધા જ પ્રકારના જીવો હોવાના. કોઈક મને મિત્ર પણ માને, કોઈક મને શત્રુ પણ માને. કોઈકની સાથે મિત્ર તરીકેનો વ્યવહાર પણ કર્યો હોય, કોઈકની સાથે શત્રુ તરીકેનો વ્યવહાર પણ કર્યો હોય. પણ અહીંયા તમે આવ્યા, ધર્મમાં તમે પ્રવેશ કર્યો, તમારું સત્વ એવું હોય બંને પ્રત્યે. કમઠે ધર્ણેન્દ્રે ચ, બોલો છો ને રોજ? શું બોલો? કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયસ્તુ. શું માગો ભગવાન પાસે? શું માગવું છે ને એ જ બતાડ્યું. પણ આપણે તો પાર્શ્વનાથ પાસે કંઈક બીજું જ માગવાનું હોય છે. સ્તુતિ તો એને સંભળાવવા માટે હોય, આપણે સાંભળવા માટે હોતી જ નથી. પ્રેમમાં આગ્રહ ન હોય, રાગમાં આગ્રહ હોય. આમ કરો. પ્રેમ છે ને ઉદાર હોય, રાગ હંમેશા સંકુચિત હોય. તમે કોઈકની સાથે વાત કરો ને તો મને બળતરા થાય, આનું નામ રાગ. અને તમે દરેકને પ્રેમ કરો તો હું રાજી થાઉં, આનું નામ પ્રેમ. અધિકાર જમાવવાની વૃત્તિ, એનું નામ રાગ છે. અને મુક્ત કરી દે, એનું નામ પ્રેમ છે. પ્રેમ મુક્ત કરે, પ્રેમ બંધનમાં ન નાખે. સમશત્રુ મિત્રતા, કમઠે ધર્ણેન્દ્રે ચ. કેવી અદ્ભુત સ્તુતિ કરી છે હેમચંદ્રાચાર્ય મહારાજ. પણ આપણે તો ભગવાનને સંભળાવવાની હોય. સાંભળો પ્રભુ, સ્તુતિ સંભળાવવાની નથી, સ્તુતિ સાંભળવાની. બે વ્યક્તિ આવી એક સાથે, પેલા કમઠ આવ્યો અને પછી ધર્ણેન્દ્ર. સ્વોચિતમ કર્મ કુર્વતી, જેને જે યોગ્ય લાગ્યું તેણે તે વર્તન કર્યું. કમઠને એમ લાગ્યું કે આ મારો દુશ્મન છે, આણે મારું બગાડ્યું છે, એટલું એને ઉપસર્ગ. ધર્ણેન્દ્રને એમ થયું આ મારા ઉપકારી છે, મારે એની પૂજા કરવી જોઈએ, એમણે પૂજા કરી. સ્વોચિતમ, પોતાને ઉચિત લાગ્યું તે એમણે કર્યું. પણ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, પરમાત્મા માટે તો કમઠ પ્રત્યે પણ એ જ કરુણાનો ભાવ હતો અને ધર્ણેન્દ્ર ઉપર પણ એ જ કરુણાનો ભાવ હતો. એટલી જ તો માંગણી પાર્શ્વનાથ પાસે કરવાની છે કે આપણા જીવનમાં મારી કોઈ પણ વ્યક્તિ હોય, આજ સુધી હું ગમે તે રીતે વર્ત્યો, પણ આજે તમારું શરણું સ્વીકાર્યું છે ને પ્રભુ, આટલું સત્વ મારામાં પણ પ્રગટે કે મારે જે શત્રુની દ્રષ્ટિથી જુએ કે મને મિત્રની દ્રષ્ટિથી જુએ, બંને પ્રત્યે મારા હૈયામાં તો પ્રેમ જ હોય. બસ આ માગણી કરવાની.
સંકેશ્વર જાઓ તો આ માંગજો. હે બદલાવો જ જોઈએ, બદલાવો જ જોઈએ. આ જ ભક્તિ છે. બાકી બધું તો છે ને લાંચ ને રૂશ્વત છે. તમારા અહંકારનું સમર્પણ કરો એ ભક્તિ છે. બાકી સોનાના ફળ દેવે ચડાવો ને તો પણ લાંચ રૂશ્વત જ છે. તમે કંઈક માગીને આપો છો, માગીને આપો છો તો એને શું કહેવાય? આટલું કરજો ને આટલું કરીશ. અરે રે રે રે, હદ છે યાર. તો બોલી કેવી રીતે શકાય ભગવાન પાસે? પ્રભુ આટલું કામ થઈ જશે તો આમ કરી લે. શું કરી લેશો તમે? એ તો પોતે સમર્થ છે ભાઈ, એને તમારી જરૂર છે. એક મહારાજે વ્યાખ્યાનમાં દાખલો આપ્યો હતો કે હનુમાન પાસે જાય, 1.25 લાખનો સોદો હોય, આ પતિ જશે ને તો કે 1.25 રૂપિયાનું તેલ ચડાવીશ. 1.25 લાખમાં હું ચડાવી લઈશ મારી ઉપર? તું 1.25 રૂપિયાનું તેલ શું ચડાવીશ મારી ઉપર? તારે 1.25 લાખ જોઈએ અને મને 1.25 રૂપિયાનું તેલ ચડાવીશ. આટલા નીચે નહીં ઉતરશે. આ માગણી સમશત્રુ મિત્રતા, પ્રભુ પાસે આ માગવા. એમણે જે પુરુષાર્થ કર્યો, એમણે જે સાધના કરીને એનો અંશ મારામાં આવે, એટલા માટે તો એની પૂજા છે, એટલા માટે તો એની ભક્તિ છે, એટલા માટે તો એની સ્તવના છે. શેના માટે સ્તવના છે? એના ચમત્કારની સ્તવના નથી, એ તો ક્ષુદ્ર જીવો માટે છે. જેને પ્રભુ સમજાયા હોય ને એ તો સાધનાની સ્તવના કરે, ચમત્કારની ના. એ શંકા કરી છે કે ભાઈ શીલ એટલે કે ચારિત્ર એ તો પોતાના પરિણામથી જાગે. પછી એમાં તમે ક્ષેત્ર સારું જોઈએ, મુહૂર્ત સારું જોઈએ, આ બધી માથાકૂટ કરવાનું કામ શું છે? નહીં. આ બધા જ સહયોગી સાધન, આ બધા જ સહાયક સાધનો છે. તમે ઉત્તમ ક્ષેત્રમાં ઉપર જાઓ આદેશ્વર દાદા પાસે, તમે જોજો નીચે જે માણસ સાવ એવો લાગતો હોય ને એ ઉપર જશે તો બદલાઈ ગયો છે. એ પરિસર જ એવો છે, એ દાદાની ત્રિજયા જેવી છે, એની ઓરા ફિલ્ડ જ એવું છે કે તમે ત્યાં જાઓ તો તમને આહલાદ થાય, આનંદ થાય, ઠર્યાનો અનુભવ થાય. બસ બેસીએ એટલે એમ થાય કે હાશ હવે બેસી રહો, હવે કાંઈ બોલવું જ નથી, કશું જ બોલવું નથી, કોઈ સ્તુતિ નથી બોલવું, સ્તવન નથી બોલવું, કાંઈ બોલવું નથી, બસ એની અંદર ડૂબી જવું. આ ઓરા ફિલ્ડ, આ પ્રભાવ છે એનો, આ સહાયક તત્વો છે, માટે આ બધાની જરૂર છે. અને પછી જે પોતાની પરંપરા હોય એ પ્રમાણે તપ વગેરેના અનુષ્ઠાન આચરે, સંયમ લીધા પછી. એવમ યા શુદ્ધ યોગેન પરિત્યજ્ય ગૃહાશ્રમમ સંયમે રમતે નિત્યમ સયતિ પરિકીર્તિતઃ. મન વચન કાયાની શુદ્ધિપૂર્વક ગૃહાશ્રમનો ત્યાગ કરીને, ગૃહાશ્રમનો ત્યાગ એટલે બરાબર સમજજો, ગૃહસ્થ અવસ્થાના ભાવોમાંથી મુક્તિ એ ગૃહસ્થપણાથી મુક્તિ. ખાલી કપડાં બદલવાથી ગૃહાશ્રમથી મુક્ત નથી થઈ જવાતું. એમાંથી મુક્ત થઈને જે નિરંતર સંયમમાં રમમાણ રહે છે એનું નામ સાધુ. એતત્તુ સંભવત્યસ્ય સદુપાય પ્રવૃત્તિતઃ અનુપાયાત્તુ સાધ્યસ્ય સિદ્ધિમ નેચ્છન્તિ પંડિતાઃ. સતત ઉપાયમાં પ્રવૃત્તિ કરે, મારું સંયમ, મારી દીક્ષા, મારો પુરુષાર્થ કેવી રીતે સફળ થાય આ તમને પણ લાગુ પડે ને અમને લાગુ. આપણે બંને પક્ષે સમજવાનું છે. તમે જે અંશે ધર્મ સ્વીકાર્યો હોય તે ધર્મ અને અમે જે અંશે ધર્મ સ્વીકાર્યો હોય તે ધર્મ. બસ એમાં આગળ વધવા માટે નિરંતર ચિંતિત હોવો જોઈએ, નિરંતર ઉપાયમાં પ્રવૃત્ત હોવો જોઈએ. શું કરીએ કે જેથી આ જે કાંઈ મળ્યું છે એ લેખે લાગે, એ સાર્થક બને. જો ઉપાય ન હોય, અવળું સ્વીકાર કરી લે, ઉપાયોનું આચરણ ન કરે, પુરુષાર્થ ન કરે સાધનાનું,
તો પોતાના પરિણામને ટકાવી નથી શકાય. પોતાના શુભ ભાવોને લાંબો સમય સુધી ના સતત સિંચન થવું જોઈએ, સતત એમાં પોષણ થવું જોઈએ, તો જ તમે તમારા ભાવોને કોના આધાર ઉપર ટકાવીશ. અહીં આવી તો ગયા, સ્વીકારી તો લીધું, ઉત્સાહમાં આવીને સ્વીકારી લીધું, અને જો જ્ઞાનનો યોગ ન હોય, સ્વાધ્યાયનો યોગ ન હોય, તપનો યોગ ન હોય, આરાધનાનો યોગ ન હોય, ચિંતનનો યોગ ન હોય, આ બધા જ ઉપાયોનું અનુષ્ઠાન ન કરતો હોય, આ બધા જ ઉપાયોને સેવતો ન હોય, તો એ પોતાના સંયમને કે પોતાના ધર્મને ટકાવી કે બચાવી ન શકે. નિરંતર ઉપાયમાં રહેવાનું છે. એક ક્ષણ પણ સમયમ ગોયમ માપમાં. આ સાક્ષાત ભગવાનનું ના શબ્દો છે. ઉત્તરાધ્યાયમાં જે કેટલાક શબ્દો સીધા પરમાત્માના સચવાયા છે ને, એમાંનું અધ્યયન છે. ધુમ્મપત્તય, ભગવાનના પોતાના મોઢામાંથી પ્રગટેલી વાણી આ અધ્યયનમાં સચવાયેલી છે. અને એમનો આ શબ્દ છે, ગૌતમ સ્વામીને ઉદ્દેશીને કહ્યું છે, ગૌતમ એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ. સતત પોતાની જાતને જોડી રાખજે શુભ ઉપાયોમાં, સદપ્રવૃત્તિમાં જોડી રાખજે. જો તારે તારા ધર્મને, તારા ધર્મના ભાવને, તારા શુભ પરિણામને ટકાવી રાખવા હોય તો તારે સતત જોડાયેલા રહ્યો. એક ક્ષણનો વિરામ લીધો, હવે બહુ થાક્યા છીએ, થોડી વાર બેસીએ નવરા, તમે બેસી જુઓ, ગેરંટી સાથે બેસી જુઓ. તમે દેરાસરમાં જોજો, ભાવના ચાલતી હોય, ગીત ચાલતું હોય ને ત્યાં સુધી તમે ઝૂમશો, બધું કરશો, અને બે ગીત વચ્ચે જો 5 મિનિટનો ફેર પડ્યો ને તો શું કરશો? 1 મિનિટનો ગેપ આપો ને એટલે આ મન એટલું બધું ચંચળ છે, એ તરત પોતાના મૂળ સ્વભાવમાં જતો રહે, અને તમે માંડ સ્થિરતા મેળવી હોય, પરમાત્મા સાથે એકરૂપતા મેળવતા હો, બધું જ વિક્ષેપ, બધું જ ચાલ્યું જાય. એટલે પળનોય વિરામ નથી આપવાનો. આને અખંડપણે બસ લગે રહો. આગળ ન બોલાય, સતત લાગી રહેવાનું છે, સતત. યસ્તુને એવં વિધો મોહાત ચેષ્ટતે શાસ્ત્રવાદયા સતાદ્રિક લિંગ યુક્તોપી ન ગૃહી ન યતેર્યતા. બહુ કઠોર લખ્યું છે. જે પોતાની જાતને એકવાર અહીં આવી જવાયું, આ સ્વીકારી લીધું, અને પછી જે પુરુષાર્થ નથી કરતો, પરમાત્માની આજ્ઞાને સામે રાખીને નથી ચાલતો, જે પોતાના આત્માના હિતની ચિંતા નથી કરતો, ઉપેક્ષા કરે, હવે યાર આટલા 1 કલાકથી સ્વાધ્યાય કર્યો ને, ના હવે બસ, હવે બેસવું છે, હવે થોડી વાતો કરવી છે, કરી લો. તમે વાતો શું કરવાના? શું કરવાના? બરાબર. 2 ઘડીથી વધારે એક ઉપયોગ રહેતો નથી, માટે આપણે સામયિક પૂરું કરીએ છીએ. પણ એ ઉપયોગમાંથી બીજો ઉપયોગ શુભ હોય એ તો હોય ને, અશુભ જ હોય એવું થોડું છે. એક બગીચામાંથી બીજા બગીચામાં જવાનું, પણ વચ્ચે સારો રોડ બી હોય, ઉકરડા ઉપર થઈને જવાય. આ શુભ યોગમાં હતા. હવે 2 ઘડી સુધી આપણે તો હજી 2 ઘડીનો અભ્યાસ નથી. સામાયિકમાં લીધી ત્યાંથી જ ગાયબ થઈ જાય મન. એને એમ થાય કે બેઠો છે, હવે ચાલો ફરો. આપણે અભ્યાસ જ ક્યાં કરીએ? સામાયિકનો અભ્યાસ જ નથી આપણને. આપણને માત્ર ક્રિયાનો અભ્યાસ છે, સામાયિકનો અભ્યાસ જ. કોઈ પ્રયત્ન આપણે કરતા નથી, કોઈ પ્રેક્ટિસ આપણે કરતા નથી. બસ સંખ્યામાં એટલો બધો, હું વારંવાર કીધું છે તમને, પહેલા પણ કહ્યું, સંખ્યાનો મોહ એટલો બધો આપણને છે, શુદ્ધિનો કોઈ આગ્રહ આપણા પાસે રહ્યો નથી. સામાયિક શુદ્ધ થવું જોઈએ નહીં, 500 સામાયિક થવા જોઈએ. ઇક્કો વિનમુક્કારો જીણવર વસહસ્સ બદ્ધ માણસ સંસાર સાગરાઓ તારે નરમ બનારે. એક નમસ્કાર, પણ એ નમસ્કાર સુધી પહોંચવા માટે લાખો નમસ્કાર સમર્પણ પૂર્વકના હોવા જોઈએ. તારશે તો એક જ સામાયિક તારશે, પણ એની પેલાની 500 સાચી હશે તો. 500 માં મહેનત નહીં કરી હોય તો પછી આ લોકો ક્રિકેટ રમે છે ને,
બે મેચની વચ્ચે શું કરેલું? હે સુઈ જાય નિરંતર. બે મેચ વચ્ચે નહીં, બે ટુર્નામેન્ટ એની વચ્ચે ભલે 2 મહિનાનો ગાળો હોય તો પણ આપણી પ્રેક્ટિસ કેટલી? શું પ્રેક્ટિસ? કાંઈ નહીં, કોઈ પ્રેક્ટિસ નહીં. સામાયિક કરે એટલે એમ થાય હાશ પૂરું. આજનું સામાયિક પત્યું. મેં ફરી કહું છું, બધું જ પતાવવાની વૃત્તિમાં છીએ આપ, આરાધવાની વૃત્તિ જ નથી. યસ્તુને એવમ વિદો મોહાત, જેના ઉપર મોહ, દેવ જુઓ બરાબર સમજજો, જ્યારે ધર્મ કરશો ને ત્યારે મોહનું જોર અનુભવાશે, ત્યારે અંદરની દુર્વૃત્તિઓનો જોર અનુભવાશે, નબળા વિચારોનો જોર અનુભવાશે. એની સામે લડવું એ તો ધર્મ છે. સામાયિકમાં કરવાનું શું છે? પ્રતિક્રમણમાં કરવાનું શું છે? આ દેરાસરમાં આવીને કરવાનું શું છે? આ જ જે નબળી વૃત્તિઓ છે એની સામે લડવું, એનું નામ જ ધર્મ છે. ખાલી ટીકી કર્યા કે ધર્મ નથી, કાંઈ નથી. એને ભગવાનને શું લેવા દેવા? તમે ચંદન લગાડો કે ગોબર લગાડો, શું ફરક પડશે? હે ભાઈ, હા, મારવાના જ. એનું કારણ છે, જુઓ, નબળું તત્વ હોય ને, તમે જોજો કોઈકને બહારની હવા લાગી ગઈ હોય ને, સમજો છો ને, એમાં એને તમે કાઢવાનો પ્રયત્ન કરો ને એટલે બહુ જોર કરે, એ તમને વધુ હેરાન કરે. નબળો માણસ, નબળો ભાડુઆત, એને કાઢવામાં કેટલી વાર લાગે? જાય નહીં. કોઈ પણ માણસને તમે સ્થાન આપ્યું છે, હવે એની સામે તમે સારાને મૂકો, એને ન જ ગમે. પ્રતિકાર, આ પ્રતિકાર છે. શુભમાં ટકી રહેવું પ્રયત્નપૂર્વક. એવું નથી કે તમે એકવારમાં કરી શકશો, પણ જેટલું બને એટલું મનને એમાંથી જુઓ. આપણે કેવું કરીએ છીએ કે એક નબળો વિચાર આવે ને તો આપણે એની સાથે વહેવા માંડીએ, એની સાથે જોડાઈ જઈએ. ધારો કે તમે બપોરે ફ્રી છો, જમી લીધું છે, હવે તમારી પાસે કામ નથી અને તમે સોફા ઉપર બેઠા છો અને કોઈક તમારો ક્લાયન્ટ, કોઈક તમારો સંબંધી, કોઈ પણ તમને યાદ આવ્યો અને એની સાથે બનેલી ઘટના યાદ આવી, તમે ક્યાં પહોંચશો? બસ તમે વહી ગયા. હવે એ ઘટના નબળી હશે ને તો તમારા મનમાં અઢળક નબળા વિચારો આવે. બસ આ આપણી ખામી. જે ક્ષણે યાદ આવે કે આ નબળો, એટલે જ મનને નવરું નથી રહેવાનું. એને કોઈ શુભમાં જોડી રાખો. આપણે મોબાઈલ જોઈએ છે, કેમ ના પાડે છે? સતત ટીવી, મોબાઈલ, આ મેગેઝીનો, આ છાપાઓ કેમ નહીં વાંચવાના? કેમ કે તમારા નબળાનું પોષણ થાય, માટે છોડવા. હવે તમે મોબાઈલ લઈને બેસો તો શું થશે? નબળું જ પુષ્ટ થશે. એટલે જેનાથી તમારા ભાવો, નબળા ભાવો પુષ્ટ થાય એવા નિમિત્તોને ટાળો, તો જ તમે બચશો. આ તો એક બાજુ પુષ્ટિ ચાલે છે અને બીજી બાજુ કુસ્તી ચાલે. નબળાને પુષ્ટ કરીએ છીએ અને એની સાથે લડીએ છીએ, આપણે નહીં જીતી શકીએ. સમજાય છે તમને? નબળા ભાવોને આપણે આ ટીવી, મોબાઈલ, મેગેઝીનો, છાપાઓથી પુષ્ટ કરીએ અને પછી એની સામે આપણા શુભ ભાવો જે સાવ નબળા છે એને મૂકશો તો ટકવાના જ નથી. એટલે જે આ રીતે પુરુષાર્થ નથી કરતો, જે પોતાના આત્માના હિતની ચિંતામાં નથી રહેતો, બસ પોતાની મનસુખીથી જીવે છે, એ ન તો ગૃહસ્થ રહે છે ન સાધુ રહે છે. ગૃહસ્થનો વેશ નથી એટલે ગૃહસ્થ નથી, અને ભાવ સાધુતા નથી એટલે સાધુતામાંથી ગયો. અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, બંને બાજુથી ભ્રષ્ટ થઈ જાય. એટલે નિરંતર એણે પોતાના આત્માની ચિંતામાં જીવવાનું છે. આ સાધુપણું છે. આ રીતે 4થો અધ્યાય અહીંયા પૂરો થયો. 5મા અધ્યાયની વાત કાલે.